જેના દર્શનથી માત્ર પવિત્ર થવાય તેવા પતિત પાવનમાં નર્મદાના સાનિધ્યમાં ભરૂચ શહેરને આંગણે તારીખ 19 નવેમ્બર સુધી દરરોજ બપોરના 2:30 વાગ્યાથી 3.5 કલાક સુધી સંતોષી માતાના મંદિર પાસે અયોધ્યાનગર લિંક રોડ ભરૂચ ખાતે ચાલી રહેલ શ્રી શિવ મહાપુરાણની કથામાં કથાકાર શ્રી મુકેશભાઈ જોશીએ જણાવ્યું હતું. ગુજરાતમાં સૌ પ્રથમવાર ડાકોર પાસે આવેલા કૈલાશ ગુરુકુલમાં સૌથી મોટા સ્ફટિક ચિંતામણી શિવલિંગની સ્થાપના કરવામાં આવશે. આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સ્ફટિક ચિંતામણી શિવલિંગને 31 કિલો ચાંદીની જલાહારીમાં મૂકવામાં આવે છે. સ્ફટિક ચિંતામણી શિવલિંગ હિમાલયના સૌથી ઊંચા કૈલાશ શિખર ઉપર, જ્યાં ક્યારેક બરફ ઓગળતો જ નથી અને બરફના થર પર થર થતા જાય છે, અને ઘણા વર્ષોની પ્રક્રિયા બાદ સૌથી નીચેના બરફના થર પર વજન આવવાથી તે બરફનું થર સ્ફટિક બની જાય છે, અને સ્ફટિકમાંથી બનાવવામાં આવતા શિવલિંગને સ્ફટિક ચિંતામણી શિવલિંગ કહેવામાં આવે છે. શિવ મહાપુરાણમાં દર્શાવ્યા મુજબ આ શિવલિંગને તાંબા પિત્તળના થાળમાં મૂકી શકાય છે, અને શિવલિંગને ચાંદીના થાળમાં મૂકવું સૌથી ઉત્તમ ગણાય છે. આ શિવલિંગને પોતાના ઘરમાં પૂજામાં રાખી શકાય અને તિજોરીમાં પણ મૂકી શકાય છે, અને તેઓ શિવલિંગને લક્ષ્મીજીના નિવાસ કરતા હોય, અને શિવ મહાપુરાણમાં દર્શાવ્યા મુજબ સ્ફટિકને ચિંતામણી શિવલિંગ સ્વયં ભગવાન શિવે લક્ષ્મીજીને આપ્યું હતું, માટે જ્યાં સ્ફટિક ચિંતામણી શિવલિંગની સ્થાપના થાય છે ત્યાં લક્ષ્મીજી આપોઆપ ખેંચાઈ આવે એવી આગામી 19 મંગળવારના રોજ એટલે કે કથાના અંતિમ દિવસે સવારના 10 થી 12 વાગ્યા સુધી આ સ્ફટિક ચિંતામણી શિવલિંગ પર ગંગાજળ, નર્મદા જળ અને સવામળ દૂધનો અભિષેક કરવામાં આવશે, જેના પર શિવ ભક્તોનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે. આ છે ને, આ બોક્સ છે, ડબ્બી, આને આમ ખોલવાની અને આની અંદરથી આ શિવલિંગ લોકોને મનની અંદર શંકા હતી કે આ શિવલિંગ કઈ રીતનું, પણ આ રીતે સોનીએ આપણને જે ઝવેરી હતો એને આપણને આ રીતે પ્રદાન કર્યું છે. ખ્યાલ આવ્યો? આ શિવલિંગ કેવી રીતે રાખવાનું એ પણ તમને વાત કરી દઉં કે આ શિવલિંગ તમે તાંબાની કોઈ ડીશ અથવા તો તાંબાની પાત્ર હોય, આપણી પાસે શક્તિ ન હોય તો તાંબાની લાવી શકીએ, વાટકી અથવા એવી એમાં મૂકવાનું છે, અથવા તો તમારી પાસે પિત્તળનું કોઈ સાધન હોય એવું તો એમાં મૂકવાનું, અને સારામાં સારું જો આનું ફળ પ્રાપ્ત કરવું હોય તો ચાંદીમાં મૂકવાનું. શેમાં મૂકવાનું? ચાંદીમાં. કમસે કમ નાનકડી એવી ચાંદીની વાટકી અથવા નાની એવી ડીશ તો આપણને મળી જ જાય. મને એવું નથી લાગતું કે કોઈ અહીંયા એવું હોય કે ચાંદીની ડીશ ન ખરીદી શકે. ભગવાન સૌને શક્તિ આપે. ચાંદી તો લાવી અને એની અંદર આ શિવલિંગ પધરાવી દેવાનું, દરરોજ એની ચંદનથી પૂજા કરવાની, એને નવરાવાનું, એને દૂધ ચડાવવાનું, જે કંઈ તમે પૂજા કરી શકો એટલી કરવાની, અને પાછું એમાં મૂકી દેવાનું. અને જો ભગવાન શક્તિ આપે ને તો સોનાની વાટકીમાં પણ મૂકી શકાય. વાલા, હું તો દરેકના ઘરમાં ઈચ્છું કે સોનાની વાટકીમાં હોય.